મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવા ચાસણી લીધા વગરના એકદમ ઝડપથી સિમ્પલ અને 8 દિવસ સુધી ખવાય તેવા લાડુ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું હેલ્ધી હાઈ પ્રોટીન. તમે ચૂરમાના લાડુ તો ઘણી વાર ખાધા હશે, પણ મગ ચૂરમાના લાડુ તમે ક્યારેય નહીં ખાધા હોય. એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે, બનાવવા એકદમ સિમ્પલ છે અને તમે આ લાડુ બનાવી અને 8 દિવસ સુધી ખાઈ પણ શકો છો. બધા જ વિટામિન તમને મળી જશે. ખાસ કરીને જો તમે વેટ લોસ કરતા હોય ને તો એના માટે બેસ્ટ રેસીપી છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે મગ લેશું. તો અહીંયા મેં 2 કપ મગ લીધા છે અને ડાયરેક્ટ આપણે એને મિક્સર જારમાં એડ કરીશું. આ મગને મેં પહેલાં જ પાણીથી ધોઈ સરસ રીતે પંખા નીચે કોરા કરી લીધા હતા, એટલે એકદમ સાફ છે. જો તમે પાણીથી ન ધોતા હોય ને તો તમારે કપડાથી સાફ કરી લેવાના. પછી જેટલો બને ને એટલો ફાઇન પાવડર તૈયાર કરવાનો. તો મગ તમે પીસશો ને એટલે થોડો દરદરો, એટલે કે ભાખરીના લોટ જેવો પાવડર તૈયાર થશે. તો હવે આ પાવડરને એક બોલમાં આપણે કાઢી લેશું. સાથે આ પાવડર દરદરો છે ને એટલા માટે હું અહીંયા માત્ર અડધા કપ જેટલો ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ એડ કરું છું અને 2 ચમચી ઘી મોણ માટે. તો અહીંયા હું ઘીનો યુઝ કરું છું. તમે મોણ માટે તેલનો પણ યુઝ કરી શકો છો. મિક્સ કરી દેશું ઘીને. તો અહીંયા મેં ઘી એકદમ ઓછું જ એડ કર્યું છે, કારણ કે આપણે માત્ર મોણ જ દેવાનું છે એટલા માટે. હવે આપણે આ રીતે મોણ દેવાઈ જાય ને એટલે પછી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેશું. તો આ લોટ છે ને તમારે થોડો હલકો ઢીલો, એટલે મતલબ કે ભાખરીના લોટથી થોડો નરમ રાખવાનો છે અને રોટલીના લોટથી થોડો કઠણ એવો, કારણ કે આ લોટ છે ને એ તમે બાંધશો ને પછી જે મગના દાણા રહી ગયા હશે ને એ બધા ફૂલશે, એટલે કઠણ તો થઈ જ જશે. એકદમ નરમ પણ નથી કરી દેવાનો, એટલે થોડું થોડું આપણે પાણી એડ કરતા જશું આ રીતે અને મસળતા જશું અને લોટ બાંધી તૈયાર કરીશું. તો તમે આવા મગના ક્યારે લાડુ ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. આની પહેલાં પણ મેં એક મગની સરસ એકદમ હેલ્ધી રેસીપી શેર કરી છે, તમે મારી ચેનલ પર મેં પોસ્ટ કરી છે, તમે જરૂરથી ચેક કરજો. તો અહીંયા લોટ બાંધી તૈયાર થઈ ગયો ને આટલા લોટ બાંધવામાં આપણે પોણા કપ પાણીની જરૂર પડી છે. આ રીતનો તમે જુઓ થોડો થીક અને થોડો નરમ એવો લોટ મેં બાંધી તૈયાર કર્યો છે. હવે આ રીતના આપણે લુવા તૈયાર કરી લેવાના. જેવા આપણે ભાખરીના લોટના લુવા તૈયાર કરીએ ને એ રીતે થોડી નાની સાઈઝ અને થોડા મોટા મીડિયમ એ ટાઈપના. અને હવે આપણે એને વણવા માટે લઈ લેશું. જે રીતે આપણે ભાખરીને વણીએ ને બસ એ જ રીતે વણવાની છે. અહીંયા કોરો લોટ એડ કરવાની જરૂર નથી. અને જો વણતી વખતે નીચે ચોટી જાય ને તો પણ ટેન્શન નથી, કારણ કે તમે એને ધીમે હાથથી ઉખડશો ને તો ઉખડી પણ જશે. હવે અહીંયા તમારાથી જેટલું વણાય ને પતલું એટલું વણીને તૈયાર કરવાનું. તો બહુ પતલું તો નહીં જ વણાશે. આ રીતે ભાખરીના શેપનું અને ભાખરીની સાઈઝનું વણાઈને તૈયાર થશે. અને થોડું તૂટશે પણ, એટલે એ રીતે તમારે ધ્યાન રાખવાનું. હવે અહીંયા રેગ્યુલર મેં રોટલીનો તવો લીધો છે શેકવા માટે અને આ રીતે રાખી દેશું. હલકો ગરમ થઈ જાય ને એટલે એક સાઈડથી આપણે પલટાવી દેશું અને એ જ રીતે બીજી સાઈડ પણ આપણે શેકી લેવાનું. ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું, એટલે અંદર સુધી શેકાઈ જશે. જે રીતે આપણે ભાખરી શેકીએ ને બસ એ રીતે આ રીતે કપડાની મદદથી પણ શેકી શકાય અને પલટાવતા જઈ સરસ રીતે આપણે શેકી લેશું. તમે જુઓ આ રીતે સરસ એવી ડિઝાઇન આવવા લાગશે. તો બંને સાઈડ આ રીતે સરસ તમે જુઓ શેકાઈ ગયો ને બસ આ રીતે બધી જ ભાખરી આપણે તૈયાર કરી લેશું અને બધી શેકી લેશું. તો મેં અહીંયા બધી ભાખરીને સરસ રીતે શેકી લીધી. થોડી હલકી ઠંડી પણ થઈ ગઈ, કારણ કે એક ભાખરી શેકીએ તો બીજી ભાખરી ઠંડી થઈ જાય. તો જ્યારે તમે ભાખરીને શેકો ને ત્યારે આ રીતે તમે એના ટુકડા કરતા જાઓ ને તો પણ જલ્દીથી ઠંડી થઈ જાય. આ રીતે બધી ભાખરીને આપણે પહેલાં ટુકડા કરી તૈયાર કરી લેશું. આ રીતે ટુકડા તૈયાર થઈ જાય ને એટલે ઠંડા પણ થઈ જશે. પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું અને ઠંડા હશે ને તો એને તમે જે પાવડર તૈયાર કરશો ને પીસીને એ સરસ રીતે એક સરખો દાણેદાર તૈયાર થશે. તો આ રીતે આપણે મિક્સર જારને બંધ કરી દેશું અને સરસ રીતે પલ્સ મોડમાં ચલાવતા રહે અને ગ્રાઇન્ડ કરી લેશું, એટલે એનો પાવડર તૈયાર થઈ જશે. જો મોટા ટુકડા રહી ગયા હોય ને તો તમે ચાળો ને તો પણ ચાળી શકાય છે. અહીંયા મીડિયમ સાઈઝના આ રીતના ઝીણો ભૂક્કો થયો છે ને એટલે હું ચાળતી નથી, અને જરૂર લાગે ને તો તમે ચાળીને પણ યુઝ કરી લેજો. હવે આ રીતે એક બોલમાં ફરીથી આપણે એને કાઢી લેશું.
આ રીતે બધું જ કાઢ્યા પછી તમે જુઓ એક સરખો પાવડર તૈયાર થયો છે. કોઈ મોટા ટુકડા હોય ને તો તમારે દૂર કરી દેવાના. હવે આપણે કોઈ પણ જાતની ચાસણી વગર લાડુ તૈયાર કરવાના છે, એટલે પહેલાં આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીશું. તો ડ્રાયફ્રૂટ નાખવા ટોટલી ઓપ્શનલ છે, પણ આ જે મીઠાઈ છે ને એમાં ડ્રાયફ્રૂટ નાખશો ને તો હેલ્ધી પણ બની જશે અને ખાવામાં થોડો ક્રંચ રહેશે ને તો ખાવાની પણ ખૂબ મજા આવશે. તો અહીંયા કાજુ, બદામ અને કિસમિસ મેં એડ કર્યા છે. ડ્રાયફ્રૂટ ઓછા કે વધારે તમને જેટલા ચોઈસ પ્રમાણે પસંદ હોય ને એ રીતે નાખવાના, અને થોડા આ રીતે કિસમિસ ફૂલી જાય, કાજુ બદામ રોસ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાના. બસ, તો આ રીતે બધા ડ્રાયફ્રૂટ સરસ રીતે રોસ્ટ થઈ ગયા. એક વાસણમાં કાઢી લેશું અને આપણે એનો યુઝ પછી કરવાના છીએ, તો આપણે એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે એ જ ઘીમાં આપણે બાકીનું ઘી એડ કરી દઈશું. તો અહીંયા ટોટલ આપણે અડધા કપ ઘીનો યુઝ થશે. ઘીને થોડું હલકું ગરમ થવા દેશું. આ રીતે મેલ્ટ થઈ જશે અને ગરમ થઈ જાય ને પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીશું. તો અહીંયા 1.5 કપ મેં ગોળ લીધો છે, અને આ જે ગોળ છે ને એ કોલ્હાપુરી ગોળ છે. તમે દેશી ગોળમાં પણ કરી શકો છો. હું અહીંયા કોલ્હાપુરી ગોળમાં બનાવું છું. અને આપણે કોઈ ગોળની ચાસણી હવે કરવાની નથી, માત્ર આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. તમે જુઓ આ રીતે ઘી ગરમ હશે ને એટલે તરત જ ગોળ છે ને મેલ્ટ થવા લાગશે. હવે ગોળને કેવો મેલ્ટ કરવો ને એ પણ હું તમને બતાવી દઉં. તો આ રીતે સતત આપણે ચલાવતું રહેવાનું, એટલે જે પણ ગોળમાં ગાંઠા હશે ને, મોટા ટુકડા હશે ને, બધા સરસ રીતે મેલ્ટ થઈ જશે. આ રીતે અહીંયા તમે જુઓ ગોળ છે ને સરસ મેલ્ટ થઈ ગયો છે, પણ આ રીતે હું ફેરવું ને ચમચો, તમે જુઓ થોડો થીક લાગતો હશે, લાગે છે ને આ રીતે. બસ, હજી આપણે એને થોડો પતલો કરવાનો છે. બહુ ઘટ્ટો નથી રાખવાનો, થીક નથી રાખવાનો, એટલો આપણે મેલ્ટ કરવાનો છે. બસ આ રીતે મેલ્ટ કરીને આ રીતે જોઈએ ને તો તમે જુઓ હવે પતલો થવા લાગ્યો છે. જેમ જેમ ગોળ મેલ્ટ થશે ને એમ પતલો થશે આ રીતે. બસ, હવે આપણો આ ગોળ છે ને એકદમ પતલો થઈ ગયો છે. આ રીતે ચમચાથી તરત જ નીચે પડે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ રીતે તમે જુઓ એમાં બબલ્સ થવા લાગ્યા છે. હવે તરત જ નીચે ઉતારી અને આપણે આ મગવાળું મિક્સર તૈયાર કર્યું છે એમાં ગોળ ઘીવાળું મિક્સર પણ એડ કરી દેશું. અહીંયા આ રીતે ગોળ અને ઘીને તમે પાયો કરી અને એડ કરશો ને એટલે સરસ એવો ટેસ્ટ પણ આવશે. ગોળ કાચો પણ નહીં લાગે અને જે લાડુ બનાવશો ને એ પણ વિખરાશે નહીં, છૂટા નહીં પડે અને સાથે કડક પણ નહીં થઈ જાય. એકદમ મોંમાં મૂકતા પાણી પાણી થઈ જાય ને એવા તૈયાર થશે. મિક્સ કરી દેશું. તો અહીંયા હજુ આપણે ખાલી મિક્સ કર્યું છે, કોઈ પણ વસ્તુ એડ નથી કરી. આ રીતે સરસ મિક્સ કર્યા પછી આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હતા ને તે એડ કરી દઈશું. સાથે હું અહીંયા થોડું નાળિયેર પણ એડ કરું છું. જે નાળિયેરનું ગોળો આવે ને એને જ બસ મેં ખમણીને લીધો છે અને સરસ રીતે મિક્સ કરી દેશું. અહીંયા ફ્લેવર માટે જો તમારે એલચી પાવડર એડ કરવો હોય ને તો કરી દેવાનો. આ રીતે હાથથી મિક્સ કર્યા પછી તમને મનગમતા શેપમાં અને નાની મોટી સાઇઝમાં લાડુ બનાવી તૈયાર કરી લેવાના. અહીંયા હું મીડિયમ સાઇઝના આ રીતે લાડુ કરું છું. તમે જુઓ લાડુ બનાવવા પણ એકદમ આસાન છે. આ રીતે બંને હાથની મદદથી 1 બાય 1 તમે લેતા જશો ને એટલે લાડુનો શેપ આવી જશે. તો બસ આપણા એકદમ હેલ્ધી હાઈ પ્રોટીન મગના લાડુ તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે જુઓ છે ને એકદમ સિમ્પલ, લાડુ વાળવાની કોઈ મહેનત નથી અને બધા લાડુ આસાનીથી વળી જશે. તો આ રીતે બધા લાડુ બનાવી લીધા. હવે હું અહીંયા થોડા ખસખસ લઉં છું અને ખસખસમાં હલકો એવો હાથ આ રીતે લગાવી દઉં છું. માત્ર એમાં હલકું એવું કોટિંગ આવે ને એ રીતે. જો ખસખસ પસંદ ન હોય ને તો સ્કીપ કરી દેવાના, પણ થોડો સરસ એવો એનો ટેસ્ટ આવશે અને સાથે લુક પણ સારો આવશે, એટલા માટે હું આ રીતે લગાવું છું. આ રીતે બસ હાથમાં 2 આંગળીઓની મદદથી થોડા ખસખસના દાણા લઈ લેશું અને થોડો શેપ આપી દેશું. આ રીતે લાડુ જો તમારો વિખાઈ જાય ને તો ફરીથી પ્રેસ કરશો ને તો પણ લાડુનો શેપ આવી જશે. આ રીતે બધા ખસખસમાં કોટ કર્યા પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. અને આ લાડુને તમે 8 દિવસ સુધી બહાર રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે, હાઈ પ્રોટીન છે અને તમે 8 દિવસ સુધી રાખશો ને તો પણ કઠણ નહીં થાય, કડક નહીં થાય, એટલા ને એટલા સોફ્ટ રહેશે. તમે જુઓ કેટલા સોફ્ટ છે, એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવા લાડુ તૈયાર છે. તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે આજની રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક